નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવાળાનો રિપોર્ટ. સરદારપુરમાં શ્રી સરદારપુર સર્વ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. તારીખ 6 જૂન 2025ના રોજ શુક્રવારે સાંજે 4 વાગે સરદારપુર ગામના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રી સરદારપુર સર્વ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા ફૂલ સ્કેપ ચોપડા વિતરણનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગામના અને બહાર ગામના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાહત દરે ₹170ના ભાવથી દરેક વિદ્યાર્થીને 1 ડઝન ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવાની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સભ્યો, દાતાઓ, ગ્રામજનો, વાલીઓ અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ યોજના હેઠળ 2025ની વાર્ષિક પરીક્ષામાં પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને તેમની માર્કશીટની અસલ અને ઝેરોક્સ કોપી સાથે લાવવાની રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું. આ પહેલ ગામના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે અને તેમને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને સાથ સહકાર આપવા ટ્રસ્ટ દ્વારા વિનંતી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડૉક્ટર દિલીપભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, તાલુકા ઉપપ્રમુખ ભીખાભાઈ પટેલ, પ્રિન્સિપાલ નટુભાઈ પટેલ સહિત ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓના વાલીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમે ગામમાં શિક્ષણ પ્રત્યેની સમર્પિતતા અને સમુદાયના સહયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.